નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યા, ચેપ્ટર નંબર 13 સજીવોને વસ્તી. જોઈએ આજનો ટોપિક. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ અનુકૂલનો એટલે કે એડેપ્ટેશન્સ. જો કે કોઈ પણ સજીવ અનુકૂલન ધરાવતો જ હોય, ઓકે, જે તે નિવાસસ્થાનમાં વસવાટ કરે ત્યાં અનુકૂલન ધરાવે તો જ ત્યાં તે ટકી શકે. જોઈએ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ અને ત્યારબાદ એનસીઆરટીનું વર્ણન જોઈએ. તો કે અનુકૂલન એટલે શું? તો તમને ખ્યાલ છે કે પર્યાવરણ છે તેમની અંદર સતત ને સતત ફેરફાર થયા કરે છે. એટલે કે અજૈવિક ઘટકો છે તે બદલાયા કરતા હોય કે પાણી, પ્રકાશ, તાપમાન, ઓકે, એક ધારું એક સતત નથી રહેતું. એટલે કે એમની અંદર થોડા ઘણા ફેરફાર થયા કરે છે. એટલે પર્યાવરણની અંદર થતા ફેરફારો એમને અનુસરીને દેહધાર્મિક અથવા વ્યવહારિક અથવા બાહ્ય રચના પ્રમાણે જે કાંઈ ફેરફાર થાય તેને આપણે અનુકૂલન કહીએ. શા માટે અનુકૂલન કરે? કારણ કે જે તે નિવાસસ્થાને સજીવ ટકી શકવા માટે. તો તમે અત્યાર સુધી આગળના ધોરણોમાં જોઈ ગયા છો, ધોરણ 8, 9, 10માં, કે એમાં એક વાત આવી ગઈ કે ઉદ્વિકાસીય રીતે વાત કરીએ તો કે પક્ષીની. તો કે પક્ષીઓ નિર્માણ કેવી રીતે પામ્યા? તો કે જે પક્ષીઓ હવામાં ઉડી શકે. શા માટે ઉડી શકે? તો કે અગ્ર ઉપાંગનું જે પાંખોમાં રૂપાંતર થયેલું હોય એટલે કે ઉડી શકે. અને તેમની અંદર વાતાશયો આવેલા હોય જે હવાથી ભરેલા હોય, ઓકે, અને તેમાં હાડકાં કેવા છે? સિદ્રિષ્ટ એટલે કે પોલા છે. અને આ બધી વસ્તુઓનો સમન્વય થયો હોય એટલા માટે પક્ષીઓ ઉડી શકે. હવે જોઈએ એનસીઆરટી બુક્સનું વર્ણન. જોઈએ વર્ણન કે સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે પણ તેઓ સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે જોયા છે. જે આપણે આગળ જોઈ ગયા કે દાખલા તરીકે નિયામકો હતા, અનુસરો હતા, કે મુલતવી રાખવું કે સ્થળાંતરણ કરવું. કે જ્યાં કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા એટલે કે ગોઠવણ દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય, જ્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા કરે છે. એટલે કે તેનો સામનો કરે. પ્રતિક્રિયા એટલે બ્રેકેટમાં લખ્યું અસ્થાયી રૂપે ઓછા તણાવયુક્ત નિવાસસ્થાન તરફ સ્થળાંતર કરીને પણ આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં વાત કરીએ તો તેમના અનુકૂલનો પણ છે. અને નેક્સ્ટ મુદ્દામાં કીધું છે કે તેથી આપણે કહી શકીએ કે અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ એટલે કે બાહ્યાકારકીય, દેહધાર્મિક કે વ્યવહારિક છે, ઓકે, જે સજીવને તેના નિવાસસ્થાન એટલે કે આવાસમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે. કે કોઈ પણ સજીવ હોય તે તેના આસપાસના રહેઠાણથી તે હંમેશા જાગૃત હોય અને તેને અનુકૂલિત થયેલો હોય તો જ તે ત્યાં ટકી શકે. દાખલા તરીકે રણ નિવાસી વનસ્પતિ, તો એ રણને અનુકૂલિત હશે તો જ ત્યાં ટકી શકશે. એવી રીતના જલજ વનસ્પતિ, એ જલને અનુકૂલિત હોય તો જ ત્યાં ટકી શકે. આવા તો અઢળક ઉદાહરણો હોય. દાખલા તરીકે વાત કરું કે રણ પ્રદેશ, જોકે આ તમને ખ્યાલ જ છે વિવિધ ઉદાહરણો. જોઈએ નેક્સ્ટ. હવે જે 3 શબ્દો હું હાઇલાઇટ કરું છું તે ખાસ યાદ રાખવા. જોઈ લો અહીંયા પહેલાં સૌપ્રથમ આ એક બેન, આ 3 શબ્દ. એટલે કે અનુકૂલન બાહ્યાકારકીય રીતે હોઈ શકે એટલે કે મોર્ફોલોજિકલ, બીજું દેહધાર્મિક રીતે હોઈ શકે એટલે કે ફિઝિયોલોજિકલ, અને ત્રીજું વ્યવહારિક એટલે કે બિહેવિયર રીતે હોઈ શકે. તે આપણે નેક્સ્ટમાં ઉદાહરણ દ્વારા જોઈએ. અને લાસ્ટ 2 લીટી રીડ કરું છું કે ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસકીય સમયની યાત્રા બાદ વિકસિત થયા અને જનનિક રીતે સ્થાયી બન્યા. હવે એનસીઆરટી બુક્સમાં 8 ઉદાહરણ આપેલા છે. આપણે 1 by 1 ફોટોગ્રાફ સાથે ઉદાહરણ જોઈએ જેથી વધારે ઇન્ટરેસ્ટિંગ ટોપિક બનશે, ઓકે. તો સૌપ્રથમ જોઈએ પ્રથમ ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો, 8 ઉદાહરણ પૈકીનું પ્રથમ ઉદાહરણ જોઈએ કે પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં, ક્યાં? અમેરિકામાં. અમેરિકાનો કયો ભાગ? ઉત્તર. એટલે કે ઉત્તર અમેરિકાના રણમાં જે કાંગારૂ ઉંદર છે એ પાણીને લગતી તમામ જરૂરિયાતો, ઓકે, તે તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા કે જેમાં પાણી ઉપપેદાશ છે એ દ્વારા પૂર્ણ કરવા સક્ષમ છે. કે તેના દ્વારા
મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. એટલે એનું મૂત્ર ત્યાગ સાંદ્ર મૂત્ર છે અને તેથી તે ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પાણીના ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે. એ પણ તમને ખ્યાલ છે, કારણ કે રણ નિવાસી છે, જ્યાં પાણી મેળવવું તે પણ એક મોટો પ્રશ્ન છે. એટલે ઓછા પાણીએ જીવન પોતાનું જીવવા સક્ષમ હોય એટલા માટે તે રણ નિવાસી છે ઉત્તર અમેરિકા. જોઈએ હવે ઉંદરનું ડિટેલમાં વર્ણન. તો સૌ પ્રથમ અહીંયા ઉંદરનો ફોટોગ્રાફ્સ આપેલો છે ઉત્તર અમેરિકાનું. તો તે ઉંદર સામાન્ય ઉંદર કરતાં જુદો છે, એટલે કે ડિફરન્ટ છે, તેનામાં જુદાપણું છે. જો કે કઈ કઈ બાબતે જુદાપણું છે જોઈએ થોડુંક ઝૂમ કરીને. તો આ ઉંદર નોર્મલી રીતે તમે આમ જુઓ તો કંઈક ડિફરન્ટ લાગે. સામાન્ય જે ઉંદર જોવા મળે તેના કરતાં ઘણો બધો ફેરફાર જોવા મળતો હોય. જો એ વાત કરીએ પ્રથમ, તો તેની આંખો, સૌપ્રથમ આંખો ઉપર તમે ધ્યાન આપો ઉંદરની. તો આંખો છે એ સામાન્ય ઉંદર કરતાં કેવી છે? મોટી દેખાય છે, એટલે કે મોટી આંખ છે, દેખાય જ છે દરેકને. આ ઉંદરમાં આંખ મોટી છે. બીજો મુદ્દો વાત કરીએ કે તેની મૂછ પણ મોટી છે. જો અહીંયા હાઇલાઇટ કરું કે આંખ મોટી છે, મૂછ મોટી છે. અને નેક્સ્ટ જોઈએ કે એના પગ પણ મોટા છે, જે પાછળથી એના પગ પણ મોટા દેખાય છે. તેમની પૂંછડી પણ મોટી છે અને સામાન્ય રીતે એના કાન પણ મોટા છે. એટલે કે કાંગારૂ ઉંદર સામાન્ય ઉંદર કરતાં ફેરફાર દર્શાવે. જો કે બે મેન ફેરફાર છે. એક તો લિપિડનું ઓક્સિડેશન કરીને જે પાણી મેળવી શકે. લિપિડ એટલે કે તેની ચરબીનું ઓક્સિડેશન કરી અને પાણીની પ્રાપ્તિ કરી શકે. જો કે રણમાં પાણીનો જ એક મોટો પ્રશ્ન રહે. અને બીજું કે મૂત્ર છે એ અતિ સાંદ્ર છે, એટલે કે ઓછા મૂત્રનો ત્યાગ કરશે, સાંદ્ર મૂત્રનો. આ બે જ એના મુખ્ય લક્ષણો ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હોય કે આ ઉંદર એટલે કે રણ નિવાસી ઉત્તર અમેરિકાનો ઉંદર સામાન્ય ઉંદર કરતાં કઈ કઈ બાબતે જુદાપણું ધરાવે છે. એટલા માટે જ તે રણને અનુકૂલિત થયેલો છે, બરાબર. જે સામાન્ય કરતાં ડિફરન્ટ છે આપણે ડિટેલમાં જોયું. જોઈએ નેક્સ્ટ. તો જોઈએ બીજું ઉદાહરણ, રણની વનસ્પતિઓ. એટલે કે આપણે જે પહેલાં ઉદાહરણ જોયું તે પણ રણનું હતું. તો તમારે તે રીતના યાદ રાખવાનું કે પહેલાં બે ઉદાહરણ રણના છે એમ યાદ રાખવું. ઓકે. અહીંયા આ વનસ્પતિના પર્ણની રચના આપેલી છે. જોઈએ આપણે વિસ્તૃતમાં. હું તે રચના ઝૂમ કરું છું અને ત્યારબાદ સમજાવું છું. આ જે પર્ણ દેખાય છે તમને, એ પર્ણની બહારની સપાટી પર ક્યુટિકલનું આવરણ હોય તે જાડું છે સામાન્ય રીતે. એટલે કે ક્યુટિકલ એટલે કે ચરબીનું આવરણ, એક પ્રકારનું લિપિડનું. એટલે કે આ ક્યુટિકલ જાડું આવરણ ધરાવે, તેથી ઓછું પાણી ગુમાવે. બીજું, આ વાયુરંધ્ર છે. એ વાયુરંધ્ર રિયલમાં સપોઝ માની લો કે ખૂપેલા છે. ક્યાં ખૂપેલા છે? અહીં. જો આ હાઇલાઇટ કર્યું છે, અહીંયા હોય. એટલે કે આ વાયુરંધ્ર ખૂપેલા છે. ગર્ત એટલે કે એક પ્રકારના ખાડામાં છે, જેથી પાણી ઓછું ગુમાવે છે. અને ત્રીજું છે CAM. CAM એટલે કેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. એ ખાસ કરીને વાયુરંધ્ર એ વનસ્પતિમાં રાત્રિ દરમિયાન ખુલ્લા રાખે અને દિવસે બંધ રાખે આ રણ નિવાસીમાં. એટલે કે તમને ખ્યાલ છે કે સામાન્ય વનસ્પતિ દિવસે વાયુરંધ્રો ખુલ્લા રાખે અને રાત્રે બંધ રાખે, જ્યારે આમાં ઉલટું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે આ CAM છે કે તેના વાયુરંધ્રો રાત્રે ખુલ્લા હોય અને દિવસે બંધ હોય, જે નોર્મલી વનસ્પતિ કરતાં ઉલટું. શા માટે આવું? તો એનું રીઝન છે તો કે આ વનસ્પતિમાં રાત્રે જ વાયુરંધ્ર ખુલ્લા હોય. જો એનું કારણ જોઈએ તો કે રાત્રે એટલા માટે હોય કે રાત્રે CO2 ભેગો કરે અને આ CO2 માંથી મેલિક એસિડનું રૂપાંતર થાય. એટલે કે CO2 માંથી મેલિક એસિડ બનાવે. ઓકે, આ રાતનું કાર્ય છે. હવે દિવસ દરમિયાન આ જે મેલિક એસિડ બનાવ્યો હોય તેમનું રૂપાંતર પાયરુક એસિડમાં કરે છે. એટલે કે આવી વનસ્પતિ છે જે સામાન્ય વનસ્પતિ કરતાં ઉલટું કાર્ય કરે, એટલે કે રાત્રે, દિવસનું કાર્ય રાત્રે કરે. એટલા માટે તેને આપણે કેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે વર્ણન જોઈએ NCERT બુક્સ મુજબ કે રણની વનસ્પતિઓ તેમના પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે. ઓકે. અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પર્ણરંધ્રો ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા હોય
અને ત્રીજો મુદ્દો છે કે તેઓ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ એટલે કે CAM એટલે કે કેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ પણ ધરાવે, જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરંધ્ર બંધ રાખવા માટે યોગ્ય બનાવે. ખાસ યાદ રાખજો, દિવસે બંધ કે ખુલ્લા? બંધ. ઓકે, તો એ ખાસ યાદ રાખવું, દિવસ દરમિયાન બંધ, જ્યારે રાત્રે ખુલ્લા, જે સામાન્ય વનસ્પતિ કરતાં ઉલટું. તો અહીંયા જે તમને આ ત્રણેય વસ્તુ સ્પષ્ટ દેખાડી હતી મેં, કે પ્રથમ જાડું ક્યુટિકલનું આવરણ, બીજું તો કે વાયુરંધ્ર ખાડામાં ખૂપેલા છે, ત્રીજું કેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ દર્શાવે, એટલે કે વાયુરંધ્રો રાત્રે ખુલ્લા રાખે. શા માટે રાત્રે જ ખુલ્લા રાખે? કારણ કે રાત્રે જે તાપમાન સામાન્ય જે દિવસ કરતાં ઓછું હશે, તેથી જે પાણીનો વ્યય ઓછો કરશે, એટલે કે રાત્રે ઓછું પાણી ગુમાવે. ઓકે, જે આગળ એનું આપણે કાર્ય જોઈ ગયો કે રાત્રે CO2 ભેગું કરે અને મેલિક એસિડમાં રૂપાંતર પામે, અને દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં એ મેલિક એસિડનું શેમાં રૂપાંતર થશે? પાયરુવિક એસિડમાં રૂપાંતર કરશે, જે દિવસે કરશે. જ્યારે CO2 ભેગો રાત્રે કરશે, CO2નું મેલિક એસિડમાં પણ રૂપાંતર રાત્રે કરશે. જ્યારે દિવસે તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યના કિરણો સાથે જે મેલિક એસિડનું સર્જન કર્યું તે પાયરુવિક એસિડમાં રૂપાંતર કરે. એટલી વસ્તુ ક્લિયર? જોઈએ જી નેક્સ્ટ. તો જોઈએ ત્યારબાદ આ પણ રણ રિલેટેડ જ ઉદાહરણ છે. હમણાં આપણે રણના 3 ઉદાહરણ જોયા. આ નેક્સ્ટ એટલે કે ચોથું ઉદાહરણ છે રણનું, કે રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી. ઓકે, જો કે વિસ્તૃતમાં કહું કે કેટલીક ફાફડા થોર જેવી, ઓકે, વનસ્પતિનું નામ છે ફાફડા થોર, જે અગાઉ તમારે પણ આવી ગયું પ્રાઇમરી સેકન્ડરીમાં. કેટલીક ફાફડા થોર જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી. તેઓ રૂપાંતરિત થઈ શેમાં ફેરવાઈ જાય? તો કે કંટકોમાં ફેરવાઈ જાય, અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે. પણ અહીંયા ખાસ યાદ રાખજો કે પર્ણનું શેમાં રૂપાંતર થઈ જાય? તો કે કાંટામાં. અને પ્રકાંડ છે તે કેવું છે? ચપટું, જેથી બાષ્પીભવન ઓછું થશે. અને આ ચપટા પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થાય. ઓકે, તો આ રણ નિવાસી વનસ્પતિ, તો 1 કે 2 માર્કના ક્વેશ્ચનમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય. તો તેનું રીઝન અહીંયા જે આપણે 2-2.5 લીટી આપેલી છે તે તમારે વ્યવસ્થિત લખી નાખવું. એટલી વસ્તુ ક્લિયર? જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 3. તો તમે પ્રથમ ઉદાહરણમાં જોયું કે રણનું જે કાંગારૂ ઉંદર, બીજામાં રણની વનસ્પતિઓ. ઓકે, જે આપણે 4 પ્રકારની જોઈએ ડિટેલમાં, એના જે પેટા પ્રકાર. અને આ જે ત્રીજું ઉદાહરણ છે એલનનો નિયમ. એલનના નિયમમાં સસલાની મેં અહીંયા વાત કરી, એ ખાલી સમજાવવા માટે છે, બરાબર? એ કાંઈ તમારે દોરવાનું નથી. એલનનો નિયમ શું કહેવાય? એલન રૂલ્સ, એ સમજાવવા માટે. તો સૌ પ્રથમ પહેલાં એલને આપેલું વર્ણન જોઈએ. એલને કંઈક 2 લીટીનું જ વર્ણન આપેલું છે. એ વર્ણન એમ કહેવા માગે કે ઠંડી આબોહવાયુક્ત વિસ્તારમાં સસ્તન પ્રાણીઓ, ઓકે, સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે, જેને શું કહેવાય? એલનનો નિયમ, એલન્સ રૂલ્સ કહેવાય. તો અહીં મેં સસલા દર્શાવ્યા. એટલે સૌ પ્રથમ એક નાનું સસલું, બરાબર, આરામથી બેઠું હોય, એટલે કે જે ઠંડા પ્રદેશનું છે. ત્યારબાદ ધીમે ધીમે સૌથી મોટું જે ઊભું દેખાય, એક સાથે 4 દર્શાવેલા છે બેઠા હોય તેવા, તો એ ઉષ્ણકટિબંધવાળા વિસ્તારનું છે. અને જે પ્રથમ છે એ એન્ટાર્કટિકા વિસ્તારનું છે. તો તમે એ બંનેમાં ડિફરન્ટ જોઈ શકો કે બંનેના કાન પણ માં ડિફરન્ટ છે. એટલે કે પ્રથમ છે એન્ટાર્કટિકાવાળું, કે તેના કાન નાના છે, જ્યારે રણ પ્રદેશનું છે તેમાં કાન મોટા છે. અને અહીંયા 2 પણ મેં ઇમેજ દર્શાવેલી છે. અહીંયા વ્હાઇટ સસલું, ઓકે, જે ઓરિજિનલ ફોટોગ્રાફ્સ આપેલી છે. તો વ્હાઇટ સસલું છે એટલે કે નાનું, એટલે કે તેમાં ઉપાંગો ટૂંકા છે, કાન પણ નાના છે. જ્યારે રણ પ્રદેશનું છે, જે તમે વ્યવસ્થિત જોઈ શકો કે તેમાં ઉપાંગો મોટા દર્શાવેલા છે અને કાન પણ મોટા દર્શાવેલા છે. તો રણમાં મોટા કાન, મોટા ઉપાંગ. તો કે જે ઠંડાવાળા વિસ્તારમાં શા માટે ટૂંકા કાન? તો કે કાન દ્વારા આમ તો ઉષ્માનો વ્યય ગરમીનો થતો હોય, તો તે અનુકૂલિત થવા માટે
જે ટૂંકા કાન હોવા જરૂરી છે. ઓકે, એ પણ તમને ખ્યાલ છે કે આપણે શિયાળામાં કાનપટ્ટી બાંધીએ છીએ, ઉષ્માનો વ્યય ઓછો થાય એટલા માટે, એને ઠંડી ઓછી લાગે. તો એ રીઝન અહીંયા પણ લાગુ પડશે. જોકે આવું નથી કાંઈ લખવાનું, તમારે જે કાંઈ એનસીઆરટીનું વર્ણન છે તે લખવાનું છે. અહીંયા જે ઓલરેડી લખેલું છે, આ તો તમને ખાલી એક્સ્ટ્રા સમજાવું. એટલી વસ્તુ ક્લિયર? તો બહુ સરળ છે એલનનો નિયમ, જે સસલાની મદદથી સમજી શકાય. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. તો મેં તમને કીધું હતું એમ કે 8 ઉદાહરણ પૈકી નેક્સ્ટ ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 4 જોઈએ. આગળ આપણે 3 ઉદાહરણ જોયા કે રણના 2, ત્રીજું ઉદાહરણ એલનનો નિયમ, અને આ જે 4 નંબરનું જલીય સીલ. તો આ જલીય સીલ આકૃતિમાં ફોટોગ્રાફ્સ આપેલો છે, આ કે તેની ચામડીનું સ્તર જાડું દર્શાવેલું છે. એ બાજુમાં ઇમેજ છે તે તેનું ચામડીનું જાડું સ્તર દર્શાવેલું છે. જોઈએ વર્ણન શું કહેવા માગે. એટલે કે ધ્રુવીય સમુદ્રોમાં સીલ છે એ સસ્તન વર્ગનું પ્રાણી છે. જેવા જલીય સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું થર, ઓકે, જો અહીં હાઇલાઇટ કર્યું તે કે ચરબી ઉપરની તેની ત્વચા, અને આ રેડ હાઇલાઇટ છે આખું ચોરસ ભાગ, લંબચોરસ, તે તેની ચરબીનું જાડું થર એટલે કે બબલર. એટલે કે દરિયાઈ પ્રાણી જે ચરબી ધરાવે, જે ઉષ્મા અવરોધક છે. એટલે કે ઉષ્મા અવરોધક એટલે કે ગરમી ઘટાડવાનું કામ કરે, કે ઉષ્મા અવરોધક છે, તથા શરીરની ગરમી એટલે કે દૈહિક ઉષ્માને ઘટાડવાનું કામ કરે છે. કે ટૂંકમાં કહું તો ફ્રીજના ડોર જેવું કામ કરે, કે ફ્રીજનો દરવાજો કેમ બંધ હોય તો બહાર ઠંડી આવતી નથી કે બહારથી અંદર જતી નથી, એવી રીતના એ ઉષ્મા અવરોધકનું કાર્ય કરે. જોકે સસ્તન છે એટલે પોતાના શરીરનું તાપમાન 37 ડિગ્રી જાળવવાનો પ્રયત્ન કરશે, બરાબર, નિયામકો છે. તો સસ્તન છે જે શરીરનું તાપમાન ધ્રુવીય એટલે કે બરફ આચ્છાદિતવાળા વિસ્તારની અંદર, ખાસ કરીને જલીય વિસ્તારમાં, હવે તમને ખબર છે કે શિયાળામાં ઉપર બરફ જામી જતો હોય એ જે તે નદી ઉપર અથવા જે તે સમુદ્રમાં, તો તેની નીચે આ જલીય સીલ વસવાટ કરે. ઓકે, તો આ રીતના કંઈક અનુકૂલન ધરાવતા હોય, જેથી તે જીવિત રહી શકે અને બદલાતું જે વાતાવરણ હોય તેમનો પણ સામનો કરી શકે, જે તેમની ત્વચા દ્વારા થાય, જે અહીંયા આપણે ઉદાહરણમાં ક્લિયર જોયું, જલીય સીલ. ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5 એટલે કે ઉતુંગતા બીમારી, ઇંગ્લિશમાં અલ્ટિટ્યૂડ સિકનેસ. તો અલ્ટિટ્યૂડ સિકનેસ એટલે કે ઉતુંગતા બીમારી. તો આ ઉતુંગતા બીમારીમાં થાય શું? તો કે વાત કરું મૌખિકમાં સૌપ્રથમ, ત્યારબાદ એનસીઆરટીનું વર્ણન જોઈશું. કે દરિયાની સપાટીથી અંદાજે 3.5 કિલોમીટર એટલે કે 3500 મીટર ઉપર જઈએ તો ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય. એટલે કે ત્યાં હવા કેવી છે, સામાન્ય હવા કરતાં જે પાતળી થશે, તો ત્યાં ઓક્સિજનનું લેવલ ઘટશે. અને ઓક્સિજનનું લેવલ ઘટે તો શરીરમાં કેટલાક ફેરફારો થાય. શું થાય? તો કે ઉબકા થાય, થાક લાગે એટલે કે થકાવટની અનુભૂતિ થાય, હૃદયના ધબકારા વધવા મળે. તો આવું સામાન્ય રીતે કોઈ ઊંચાઈવાળો વિસ્તાર હોય કે રોહુ, મનાલી, લેહ, ઘાટ, ઓકે, કે જે દરિયાની સપાટીથી લઈને 3500 મીટર અંદાજે ઉપર જાઓ તો આવા તમને લક્ષણો અનુભવી શકાય. તો આ બીમારી એટલે કે ઉતુંગતા બીમારી. ઓકે, સમજી ગયા? તો હવે એનસીઆરટી બુક્સનું વર્ણન જોઈએ. એક્ઝામ્પલ નંબર 5 ઉતુંગતા બીમારી એટલે કે અલ્ટિટ્યૂડ સિકનેસ. કે કેટલાક સજીવો દેહ ધાર્મિક અનુકૂલનો ધરાવે છે. ઓકે, જે કેવા અનુકૂલનો? દેહ ધાર્મિક, કે જે તેમને તણાવભરી પરિસ્થિતિ એટલે કે હાલત સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે. જો ક્યારેક તમને કોઈ વધુ ઊંચાઈવાળા ઉતુંગ વિસ્તારો એટલે કે ગ્રેટર ધેન 3500 મીટરથી વધુ, ફોર એક્ઝામ્પલ કે મનાલી પાસે રોહતંગ ઘાટ આવેલો છે, જે રોહતંગ પાસ તરીકે પણ ઓળખી શકાય, અને લેહમાં જવાનું થાય, તે પણ ઊંચાઈવાળો વિસ્તાર છે, તો તમે ઉતુંગતા બીમારી બોલે તો ઊંચાઈ સંબંધિત બીમારીનો અવશ્ય અનુભવ કર્યો હશે. તો તેમાં થાય શું? તો કે ઉબકા, થકાવટ તથા હૃદયના ધબકારા વધવા વગેરે સમાવિષ્ટ આ બીમારીના લક્ષણો છે. આનું કારણ એ જ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ કેવું છે? ઓછું હોય, જેના કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી, પરંતુ ધીમે ધીમે
તમે સ્થાનિક હવામાનને સાનુકૂળ એટલે કે પર્યાનુકૂલિત થઈ જશો તો તમને ઉત્તુંગતા બીમારી અનુભવવાનું અટકી જશે. ઓકે, જે લાઈફ ટાઈમ નથી રહેતું, બરાબર, લાંબો સમય આ બીમારી નથી રહેતી. હવે આવું થાય, ઓકે, તો શા માટે થાય? કારણ કે તમે ઊંચાઈવાળા વિસ્તારમાં ક્યારેક ગયા ન હોય ને ક્યારેક જવાનું થાય તો આવું થાય, સ્વાભાવિક છે. પણ તો એવો સવાલ થાય કે સાહેબ ત્યાં વસવાટ કરતા લોકો હોય, ઓકે, કેટલાક મનુષ્યો જે આવા રોહતંગ ઘાટ ઉપર વસવાટ કરતા હોય, તો તે લોકોમાં સામાન્ય વ્યક્તિના જે બ્લડમાં આરબીસી હોય, લાલ રુધિર કોષો, ઓકે, એટલે કે એક પ્રકારનું હિમોગ્લોબિન, તો ત્યાં જે વસવાટ કરતા લોકોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધુ હોય તો તેવા લોકોને થાક લાગતો નથી. ઓકે, કારણ કે જે પહેલેથી જન્મજાત રહેતા હોય તો એને આવો અવારનવાર અનુભવ થતો હોય એટલે શરીર પણ એનું એ રીતના દેહ ધાર્મિક રીતે અનુકૂલિત થઈ ગયેલું હોય ઓલરેડી. ઓકે, સમજાય છે? એટલે ત્યાં જે વસવાટ કરતા લોકોને આવી કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. તો તેનું એક જ કારણ છે કે ત્યાં એ લોકો પહેલેથી વસવાટ કરતા હોય છે, એટલા માટે તેમાં એટલે કે આવા સજીવો જે તે મનુષ્ય હોય તેના હિમોગ્લોબિનની જે ટકાવારી વધુ હોય. ઓકે, એટલે કે લાલ રુધિર કોષોની સંખ્યા સામાન્ય વસવાટ સ્થાનમાં લોકો કરતાં વધુ છે, એટલા માટે તેને કોઈ આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. તો તે પણ વર્ણન નેક્સ્ટમાં જોઈએ શું કહેવા માગે. જોઈએ નેક્સ્ટ વર્ણન. તો વાત કરીએ કે તમારા શરીરે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કર્યું. તો કે તમારું શરીર લાલ રુધિર કોષો એટલે કે રેડ બ્લડ સેલ્સ રક્તકણોનું ઉત્પાદન વધારીને હિમોગ્લોબિનની બંધન ક્ષમતા, ઓકે, એટલે કે બાઇન્ડિંગ એફિનિટી જે ઘટાડીને તથા શ્વસન દરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ કરે છે, એટલે કે ક્ષતિપૂર્તિ કરે છે. ઓકે, હિમોગ્લોબિનની ઘટ ઉત્પન્નથી એટલે કે હિમાલયની વધુ ઊંચાઈમાં અનેક જનજાતિઓ રહે છે. તો તમે શોધી કાઢો કે સપાટ મેદાની વિસ્તારોમાં રહેતા લોકો કરતાં એ જનજાતિઓમાં સામાન્યતઃ લાલ રુધિર કોષોની સંખ્યા એટલે કે કુલ હિમોગ્લોબિનની સંખ્યા કેવી હશે નોર્મલી લોકો કરતાં ઊંચાઈવાળા વિસ્તારના લોકોમાં? તો કે કુલ હિમોગ્લોબિન કે લાલ રુધિર કોષોની સંખ્યા સામાન્ય લોકો કરતાં હંમેશા વધારે જ હોય. આર યુ શ્યોર? જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 6 નંબરનું. તો વાત કરીએ એક્ઝામ્પલ નંબર 6 કે મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયિક પ્રક્રિયાઓ, ઓકે, ચયાપચયિક પ્રક્રિયાઓ હોય તો તમને ખબર છે કોઈ પણ જીવંત સજીવની અંદર ચયાપચયિક ક્રિયાઓ સતત ને સતત ચાલુ હોય. જો મનુષ્યની વાત કરું તો મનુષ્યના શરીરનું તાપમાન કેટલું છે? 37 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તે તેનું ઇષ્ટતમ તાપમાન ગણી શકાય કે કોઈ પણ પરિસ્થિતિમાં એ 37 હોય, સિવાય કે બીમાર હોય તો અલગ હોય. તો વાત કરીએ કે મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયિક પ્રક્રિયાઓ અને તે સંલગ્ન બધા જ દેહ ધાર્મિક કાર્યો કરવા ઓછી એટલે કે સાંકડી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે છે. એટલે કે મનુષ્યનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસે સારી રીતે બેસ્ટ કાર્ય કરી શકે, પણ બધા જ સજીવોમાં 37 ડિગ્રી સેલ્સિયસ લાગુ પડે તેવું જરૂરી નથી. જો કે આગળ વાત કરીએ કે પરંતુ એવા સૂક્ષ્મ જીવાણુઓ છે જેવા કે આર્કીબેક્ટેરિયા કે જે ગરમ પાણીના જરામાં તથા ગાઢ સામુદ્રિક ઉષ્ણ તાપીય નિકાલ માર્ગો કે જ્યાં તાપમાન 100 ડિગ્રીથી પણ વધારે હોય ત્યાં સારી રીતે ફૂલે ફાલે છે. ઓકે, તો આ કેવી રીતે શક્ય છે? તો તમને ખબર છે કે પૃથ્વી ઉપર જૈવ વિવિધતા ઘણી બધી છે કે કેટલાક 0 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચા તાપમાને જીવવા સક્ષમ હોય, કેટલાક 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે તાપમાન એટલે કે ઉકળતા ગરમ પાણીમાં પણ જીવિત રહેવા સક્ષમ હોય. આગળ તમારે બેક્ટેરિયાનું વર્ગીકરણ આવી ગયું. દાખલા તરીકે જે કાર્લ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયાને 3 ડોમેનમાં વિભાજિત કરેલા હતા: આર્કી ડોમેન, યુકેરિયા ડોમેન અને બેક્ટેરિયા ડોમેન. ઓકે, જે તમને ખ્યાલ જ હશે. એટલે કે અહીંયા આ 6 નંબરનું એક્ઝામ્પલ આપેલું છે. જોઈએ નેક્સ્ટ 7 નંબરનું એક્ઝામ્પલ. તો વાત કરીએ કે ઘણી માછલીઓ એન્ટાર્કટિકા એટલે કે દક્ષિણ ધ્રુવ પ્રદેશ, ઓકે, જે કેવો વિસ્તાર છે? અતિશય ઠંડો એટલે કે અતિ શીતળ પાણીમાં ખૂબ ઝડપથી વિકાસ સાધે છે કે જ્યાં તાપમાન હંમેશા 0 કરતાં પણ નીચું રહે છે. જુઓ અહીંયા તમે વિવિધતા. આગળ આપણે શું જોયું હતું? 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ હોય ત્યાં આર્કીબેક્ટેરિયા જીવિત રહે.
આ જે કેટલાક એવા સજીવો છે, દાખલા તરીકે ઘણી માછલીઓ એન્ટાર્કટિકામાં, દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં, કે 0 ડિગ્રીથી નીચું તાપમાન છે તો પણ ત્યાં સારી રીતે તેની વૃદ્ધિ કરી શકે. એટલે કે તેઓ તેમના દેહ જળને ઠરી જતું એટલે કે થીજવતું નથી. ઓકે, જો એ તમને ખબર છે કે 0 ડિગ્રી સેલ્સિયસે બરફ થઈ જાય, પણ આ માછલી બરફ નથી જામી જતું એના શરીરમાં. ઓકે, તેનું બ્લડ જામી નથી જતું. ઓકે, એ રીતના અનુકૂલિત છે. આગળનો મુદ્દો તો કે ખારા પાણીમાં, જે પીળા રંગથી હાઇલાઇટ કર્યો, કે ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ કે જ્યાંનું દબાણ એ સામાન્ય વાતાવરણીય દબાણ કે જે આપણે જમીન પર અનુભવીએ છીએ તેના કરતાં 100 ગણું વધારે હોય, તો એવો એટલે કે આવો જબરદસ્ત જે કચડી નાખતા દબાણમાં કેવી રીતે રહે, તો પણ એક આપણને પ્રશ્ન થાય. અને શું તેઓ કોઈ વિશિષ્ટ ઉચ્છેચકો ધરાવે? આવી અત્યંત કઠિન પર્યાવરણીય પરિસ્થિતિઓમાં રહેવાવાળા સજીવો જૈવ રાસાયણિક અનુકૂલનોની એટલે કે આકર્ષક, મોહક ગોઠવણી કે વ્યૂહરચના દર્શાવે છે. તો અહીંયા તમે જોયું નેક્સ્ટ ઉદાહરણમાં કે ખારા પાણીમાં કેટલાક સજીવો, દાખલા તરીકે અપૃષ્ઠવંશીઓની કેટલીક જાતિઓ અને માછલીઓ મહાસાગરમાં જ્યાં સામાન્ય વાતાવરણનું દબાણ હોય તેનાથી 100 ગણું વધારે હોય ત્યાં સમુદ્રમાં, એ તમને ખબર છે જેમ નીચે જઈએ સમુદ્રમાં એમ દબાણ વધતું જાય, તો કે 100 વાતાવરણીય દબાણ વધુ થાય સામાન્ય દબાણ કરતાં, એટલે કોઈ પણ સજીવ જે કચડાઈ જશે, ભાંગીને ભૂકો થઈ જાય, પણ એવું થતું નથી. ઓકે, તો એવા તેવા વધારે પડતા વાતાવરણનું દબાણ હોય તો પણ કેટલાક સજીવો ત્યાં અનુકૂલિત થયેલા હોય. તો તેનું આ એક્ઝામ્પલ 7 નંબરનું. અને હવે લાસ્ટ એક્ઝામ્પલ 8 નંબરનું જોઈએ. નેક્સ્ટ 8 નંબરનું એક્ઝામ્પલ, એ લાસ્ટ એક્ઝામ્પલ કે પ્રાણીઓમાં વ્યવહારિક અનુકૂલનો. તો આ વ્યવહારિક અનુકૂલનો એટલે શું? સૌપ્રથમ તેનું સમજાવવું, ત્યારબાદ એનસીઆરટીનું વર્ણન જોઈએ. એટલે કે બિહેવિયર ચેન્જ કરે. ઓકે, જે થોડી વાર માટે, મતલબ કે શરીરની અંદર આંતરિક કે બાહ્ય રીતે કોઈ ફેરફાર નથી કરતા, તો શું કરે? તો કે થોડું ઘણું વર્તનમાં ફેરફાર કરે. એટલા માટે હવે એક એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. તો જો અહીંયા જે ફોટોગ્રાફ્સ આપ્યો, કે માની લો કે આ એક ડેઝર્ટ લિઝાર્ડ છે, એટલે કે રણ વિસ્તારમાં રહેતી ગરોળી. અહીંયા 3 રચના દર્શાવેલી છે નાની નાની, કે જ્યારે મોર્નિંગમાં સમયમાં જ્યારે ઓછો પ્રકાશ હશે ત્યારે આ જે ડિઝાર્ડ છે એ બહાર નીકળશે અને શરીરનું તાપમાન વધારી દેશે સૂર્યપ્રકાશ મેળવીને. તો કે તાપમાન વધી જાય તો સાયાવાળા વિસ્તારમાં જતી રહે. હવે જ્યારે બપોરના સમયે સૌથી વધારે તાપમાન હોય તો તે સંતાઈ જાય. શા માટે? એટલા માટે કે વધારે તાપમાન એને લાગે. અને ફરી પાછું સાંજના સમયે ઓછો પ્રકાશ હશે ત્યારે તેઓ ફરી બહાર નીકળે અને શરીરનું તાપમાન મેન્ટેન્સ કરશે. તો પોતે શરીરમાં કોઈ પણ જાતનો ફેરફાર કરતા નથી કે શરીરમાં બાહ્ય રચનામાં પણ ફેરફાર કરતા નથી, પરંતુ આ એક વ્યવહારિક ફેરફાર કરે. મેં તમને એક આગળ દેડકાનું ઉદાહરણ આપેલું, ઓકે, જે તેમના જેવું જ છે, કે ખાલી જે ફાયદો જ ઉઠાવે છે. તો જોઈએ વર્ણન કે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયામાં, એટલે કે આ ક્ષમતાનો રણની ગરોળીઓ એટલે કે ડેઝર્ટ લિઝાર્ડમાં અભાવ હોય, પરંતુ તે વ્યવહારિક ઉપાયો એટલે કે પ્રયુક્તિઓ દ્વારા જે પોતાના શરીરનું તાપમાન એકદમ સ્થિર એટલે કે અચળ રાખવા માટે વ્યવસ્થાપન કરે છે. એટલે કે જ્યારે તેમનું તાપમાન સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તાર એટલે કે અનુકૂળ ક્ષેત્ર મર્યાદાથી નીચે જતું રહે છે, ત્યારે તેઓ સૂર્યપ્રકાશમાં એટલે કે જે તડકાનો આનંદ માણી અને ઉષ્મા અવશોષિત કરે એટલે કે શરીરમાં ઉષ્મા મેળવે છે. કે પરંતુ જ્યારે પરિસરનું એટલે કે આસપાસનું તાપમાન વધવા લાગે છે ત્યારે તે સાંયડામાં ચાલી જાય છે, આ ડેઝર્ટ લિઝાર્ડ. અને ઘણી જાતિઓમાં જમીન ઉપરથી ગરમી એટલે કે ઉષ્માથી બચવા કે છુપાવવા કે છટકી જવા માટે માટીના દર ખોદવાની પણ ક્ષમતા હોય. દાખલા તરીકે સાપ, કે સાપને બહારનું તાપમાન વધુ લાગતું હોય તો એ સામાન્ય રીતે દરમાં વસવાટ કરતો હોય, એટલે કે દરવાસી સજીવો. એવા નેક્સ્ટ ઉદાહરણમાં ઉંદર પણ આવી શકે, જોકે દેડકો પણ આવી શકે ગરમીથી, ગ્રીષ્મ નિંદ્રા, શીત નિંદ્રા. તો આવા ઘણા બધા વિવિધ એક્ઝામ્પલો છે. તો 8 એક્ઝામ્પલ આપણે વ્યવસ્થિત સ્લાઇડ અને ફોટોગ્રાફ્સ સાથે હાઇલાઇટ્સમાં જોયા, જેથી
એ બધું જ તમને વધારે સમજાય તો આગામી ટૉપિક છે વસ્તી એટલે કે પોપ્યુલેશન્સ. તો વસ્તી આજના લેક્ચરમાં નથી લેતો, અત્યારે આ 8 એક્ઝામ્પલ પૂરતું રાખીએ, તો નેક્સ્ટ લેક્ચરમાં વસ્તી જોઈશું. તો આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખીએ. આભાર.